ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવતંસં ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણં ત્વં સોમનાથં શરણં પ્રપદ્યે. નમો નમઃ. હું જય ચુડાસમા, આસિસ્ટન્ટ પ્રોફેસર હિન્દુ સ્ટડીઝ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છે તે હિન્દુ શબ્દબોધ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. ભાગ એકની અંદર આપણે જોયું કે કઈ રીતના તેમનું ઐતિહાસિક મહત્ત્વ છે. બીજા ભાગની અંદર આપણે એમના ભૌગોલિક અને જીવન દૃષ્ટિપરક મુદ્દા ઉપર ચર્ચા કરીશું. આ જે શ્લોક છે એ બૃહસ્પતિ આગમ નામના ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ એક પ્રાચીન સંદર્ભ છે. આ જ શ્લોક વિષ્ણુ પુરાણની અંદર પણ આપણને પ્રાપ્ત થાય છે અને અત્યંત પ્રસિદ્ધ અને આવશ્યક શ્લોક માનવામાં આવે છે. જે છાત્રો હિન્દુ સ્ટડીઝની અંદર અધ્યયન કરતા હોય એમણે આ શ્લોક કંઠસ્થ હોય તો ખૂબ સારી વાત છે. હિમાલયમ સમારભ્ય યાવદિન્દુ સરોવરમ તમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્થાનમ પ્રચક્ષતે. હિમાલયમ અર્થાત હિમાલય, ભારત વર્ષનો ઉત્તરનો જે ભાગ છે કે જે સંપૂર્ણ પ્રદેશ હિમાચ્છાદિત છે, માટે તેને હિમાલય કહેવામાં આવે છે કે જે હિમથી આચ્છાદિત છે. સમારભ્ય ત્યાંથી પ્રારંભ કરીને યાવદિન્દુ સરોવરમ કે દક્ષિણની બાજુ જે ઇન્દુ સરોવર છે ત્યાં સુધી, એટલે કે શું ખાલી હિમાલય અને ઇન્દુ સરોવર તેટલો જ અર્થ ગ્રહણ કરવાનો તો પશ્ચિમ અને પૂર્વ ક્યાં જાય? ના, એવો અર્થ નથી. ઉત્તરથી પ્રારંભ કરી અને છેટ દક્ષિણ સુધીનો જે કાંઈ પણ ભૂભાગ છે એ ભૂભાગ દેવ નિર્મિતમ, તે કોઈ મનુષ્ય નિર્માણ નથી કરેલો, પરંતુ અહીંયા સ્પષ્ટ કહે છે દેવ નિર્મિતમ, દેવતાઓએ બનાવેલો છે. તમ દેવ નિર્મિતમ દેશમ, આ જે ભૂભાગ, આ જે દેશ નિર્માણ કરેલો છે તેને હિન્દુસ્થાનમ પ્રચક્ષતે, તે સ્થાનને શું કહેવાય? હિન્દુસ્થાન કહેવાય. હવે અહીંયા પ્રશ્ન થશે કે ભાઈ હિન્દુસ્તાન શબ્દ તો મુગલોએ આપેલો છે, જે બહારથી આક્રાંતો આવેલા એમણે હિન્દુસ્તાન શબ્દ આપેલો. પણ અહીંયા આપણે સ્પષ્ટ શ્લોકની અંદર જોઈ શકીએ છીએ કે હિન્દુસ્થાન પ્રચક્ષતે. સંસ્કૃતની અંદર, બૃહસ્પતિ આગમની અંદર, વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટપણે શબ્દ મળે છે હિન્દુસ્તાન. તો શા માટે આપણે આવી ભ્રાંતિ રાખવી જોઈએ કે હિન્દુસ્તાન શબ્દ પાશ્ચાત્યઓ, મુગલોએ, એ લોકોએ આપેલો છે? માટે આ અત્યંત એક આવશ્યક શ્લોક છે. તો આ નકશા દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તરથી પ્રારંભ લઈ અને દક્ષિણ સુધીનો જે કંઈ પણ ભૂભાગ છે, જે કંઈ પણ દેશ છે તે દેવનિર્મિત છે અને તે સ્થાનને આપણે હિન્દુસ્તાન અથવા તો જ્યાં હિન્દુઓનું સ્થાન એ કહીશું. હિન્દુ અને ભારતીય, અહીંયા એક આપણે સ્પષ્ટતા કરશું. હિન્દુ શબ્દ અત્યંત પ્રાચીન છે અને ભારતીય શબ્દ, તે ભારતીય શબ્દ ભરત ઉપરથી, ભારત શબ્દ ભરત ઉપરથી આવેલો છે. મહારાજા સમ્રાટ ભરત થઈ ગયા, એમના નામ ઉપરથી ભારત વર્ષ નામ પડ્યું, પરંતુ હિન્દુ શબ્દ એનાથી પણ અત્યંત પ્રાચીન છે. હવે હિન્દુ રાષ્ટ્રની અંદર કેવા કેવા લોકો રહે છે, ભારત વર્ષની અંદર કેવા કેવા લોકો રહે છે, એમનું રામકોશ નામના ગ્રંથની અંદર પણ વર્ણન આપણને પ્રાપ્ત થાય છે, તેમજ મેરુતંત્ર નામના ગ્રંથમાં પણ આપણને વર્ણન પ્રાપ્ત થાય છે. હિન્દુ દ્રષ્ટો ન ભવતી નાનાર્યો ન વિદૂષક સદ્મેક પાલકો વિદ્વાન શ્રોત્ર ધર્મ પરાયણ. કે હિન્દુ દુષ્ટ નથી, એ અનાર્ય નથી, એ સદ્ધર્મનું પાલન કરનારો છે,
એ વિદ્વાન છે અને શ્રોત ધર્મનું પરાયણ કરે છે, એને હિન્દુ કહેવામાં આવે છે. આવું કંઈક રામકોશ નામના ગ્રંથની અંદર કહેલું છે, એનો સંદર્ભ અહીં આપેલો છે. ત્યારબાદ મેરુતંત્ર, આપણને ત્યાં આગમ અને નિગમ બંને ગ્રંથો હોય છે. તો જે આગમ ગ્રંથો હોય છે એની અંદર તંત્ર સાહિત્યનું વર્ણન થાય છે, અને નિગમ અર્થાત વેદ, જેને વૈદિક લિટરેચર આપણને કહીએ છીએ, વૈદિક સાહિત્ય. દેવી ભાગવતમાં તો ત્યાં સુધી ભગવતી કહે છે, દેવી ભાગવતની અંદર દેવી કહે છે કે આગમ અને નિગમ મારી બંને ભુજા છે. માટે કોઈ એવું વ્યક્તિ કહે કે વેદ અને આગમ, વેદ અને તંત્ર બંને હીન અને નિમ્ન છે, અથવા તો કોઈ કમ્પેરિઝન કરે છે, તો એનું તથ્ય અને એનો મત ત્યાં જ ખંડિત થાય છે. કારણ કે દેવી ભાગવતમાં સ્પષ્ટ દેવી કહે છે કે વેદ અને તંત્ર, આગમ અને નિગમ બંને મારા હસ્ત છે. એ આગમ ગ્રંથ એટલે મેરુતંત્ર. મેરુતંત્રની અંદર એક શ્લોક આપેલો છે, હિન્દુ ધર્મ પ્રલોપ્તારો જાયન્તે ચક્રવર્તિનઃ હીનમ ચ દૂષયત્યેવ સ હિન્દુ ઉચ્યતે પ્રિયે. જે ભારત વર્ષની અંદર ધર્મની અંદર પ્રલિપ્ત છે, ધર્મપરાયણ છે, તે ચક્રવર્તી રાજા હોય છે. તે ચક્રવર્તી રાજા, નીચે ચિત્ર પણ અંકિત કરેલા છે કે જે મહાન સમ્રાટો થયા તે ધર્મની અંદર કઈ રીતના પ્રલિપ્ત હોય છે, ધર્મપરાયણ હોય છે, અને પોતાને હિન્દુ કહે છે, અને હિન્દુ કહીને પોતે ગર્વાની અનુભૂતિ પણ કરે છે. એનો એક મેરુતંત્રની અંદર અહીં સંદર્ભ આપેલો છે. હવે આપણે વાત કરી ભારત વર્ષની હિન્દુ સ્થાનની, પરંતુ અહીંયા ચિત્રના માધ્યમથી આપણે સમજીશું કે કયા ભૂભાગને, આગળ આપણે જે ચર્ચા કરી કે હિન્દુ શબ્દબોધ ભૌગોલિક રીતે કઈ રીતના સિદ્ધ થાય, તો એના ઉપર આપણે એક વિચાર કરશું. અહીંયા એક આપણને ચિત્ર આપેલું છે, તે સમગ્ર ચિત્ર આપણે જોશું તો સૌ પ્રથમ જે પીળા રંગનો જે ભાગ છે, એના પછી થોડોક ડાર્ક પીળા રંગનો, જેને આપણે ગોલ્ડન રંગ કહીએ છીએ, એના પછી થોડો કેસરી, અને પછી ઘાટો કેસરી. તમે સ્પષ્ટ રીતે તે રંગ જોઈ શકો છો. આ જે ચિત્ર છે તે ભારત વૈભવ નામના ગ્રંથમાંથી મેં અંકિત કરેલું છે. અત્યંત સરળતાથી આપણને સંપૂર્ણ ભૂભાગ સમજાઈ જાય એવું આ કંઈક ચિત્ર છે. અને એની અંદર પંક્તિ પણ એક આપેલી છે, જંબુદ્વીપે આર્યાવર્તે ભરતખંડે ભારત વર્ષે. તો જે સંપૂર્ણ જે ભૂભાગ આપણને ચિત્રની અંદર જે દેખાઈ રહ્યો છે નકશાની અંદર, એ સંપૂર્ણ જંબુદ્વીપ છે. જંબુનો એક અર્થ થાય છે જાંબુ, કે જે જાંબુના ફળ છે. તો જે આ સંપૂર્ણ જે દ્વીપ એક ભૂભાગ છે કે જે ફરતે સમુદ્રથી ઘેરાયેલો છે, તો આ જે સંપૂર્ણ ભાગ છે એને જંબુદ્વીપ આપણે કહીશું. એ જંબુદ્વીપની અંદર આપણે નીચે જોશું તો ગોલ્ડન રંગ, સોનેરી રંગ આપણને જે જે દેખાય છે, એના પછીનો જે પણ નીચેનો ભાગ છે એ આર્યાવર્ત છે. અર્થાત આર્ય, એક પાશ્ચાત્ય લોકોએ એક પણ એવી દુષ્ટ અવધારણા આપણા માનસિકતા, આપણા માનસ પટલ ઉપર અંકિત કરી દીધી છે કે આર્ય તો બહારથી આવેલા છે. પરંતુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આર્ય શબ્દ અત્યંત પ્રાચીન છે, અને આર્યનો અર્થ થાય છે શ્રેષ્ઠ. અને હિન્દુ જો સિંધુ સભ્યતાથી જ જો તે અહીંયા વસતા હોય, સિંધુ નદીના કિનારે જ વસતા હોય, તો ક્યાં આર્ય વિદેશથી આવેલા, ક્યાં આર્ય પાશ્ચાત્યથી આવેલા? માટે આ એક વિચારીને અને અત્યંત પ્રયોજનબદ્ધ રીતે આપણી માનસિકતાને હીન કરવા માટે, ન્યૂન કરવા માટે એવી અવધારણા બાંધેલી કે આર્ય તો બહારથી આવેલા. પરંતુ એવું નથી. આર્ય મૂળ ભારતના જ છે. આર્યનો અર્થ થાય છે શ્રેષ્ઠ.
જે હિન્દુઓ જે ભારતમાં રહે છે, જે ભારત વર્ષમાં છે, જે આર્યવર્તની અંદર રહે છે, એ આર્ય, જે આપણે અગાઉના શ્લોકની અંદર પણ જોયું, આર્ય એક ઉપાધિ છે, ન કે કોઈ જાતિ. તો જંબુદ્વીપ, આર્યાવર્ત, હવે જે ગોલ્ડન જે ભાગ આપણને દેખાય છે, સોનેરી ભાગ, એ બધો જ આર્યાવર્ત પ્રદેશ છે. પછી એની અંદર નીચે આપણે જોશું તો જે કેસરી રંગ આવે છે એ ભરતખંડ છે. કે અગાઉ જે આપણે વાત કરી કે ભરત રાજા થયેલા અને એનું જે સામ્રાજ્ય હતું એ જે ખંડ છે એ ભરતખંડ છે. તે ભરતખંડની અંદર જે આપણે ઘાટા કેસરી રંગથી આપણે જે જોયું, કેસરી રંગનું જે દેખાય છે એ છે ભારત વર્ષ. તો આ સંપૂર્ણ એક જંબુદ્વીપ, જંબુદ્વીપની અંદર આર્યાવર્ત, આર્યાવર્તની અંદર ભરતખંડ, ભરતખંડની અંદર ભારત વર્ષ. તો આ જે સંપૂર્ણ જે ચિત્ર છે પંક્તિશ આપણે સમજી શકીએ છીએ. એટલું જ નહીં, એ કેટલા વિસ્તારની અંદર પથરાયેલું છે એનું પ્રમાણ પણ વિષ્ણુ પુરાણની અંદર આપણને પ્રાપ્ત થાય છે. નવયોજન સહસ્ત્રો વિસ્તારોષ્ય મહામુને કર્મ ભૂમિ રિયમ સ્વર્ગ મપવર્ગ ચ ગચ્છતામ. અહીંયા અંદર એક શબ્દ જોવા જેવો છે, એક પંક્તિ પ્રથમ ચરણની અંદર આપણે જોઈએ, નવયોજન સહસ્ત્રો, 9,000 યોજનની અંદર જે ભૂમિ ભાગ પથરાયેલો છે એ ભાગ ભારત છે, ભારત વર્ષ છે. હવે યોજન શબ્દની અંદર ઘણું બધું 2-3 મતો છે. યોજનને ક્યારેક ક્યારેક શાસ્ત્રકારે કિલોમીટરના અર્થમાં પણ ગ્રહણ કરેલો છે અને યોજન શબ્દને ક્યારેક ક્યારેક ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ ગ્રહણ કરેલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે નવયોજન સહસ્ત્રનો અર્થ થાય છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વર્ષ એટલાની અંદર પથરાયેલું છે. તો આજે આખી વસ્તુ આપણે જે જોઈ તે ભારતનો ભૌગોલિક સંરચના છે. જે ભારત વર્ષ આપણે જે કહીએ છીએ એની સીમાઓ કઈ કઈ છે. મહાભારતના ભીષ્મ પર્વની અંદર 250 જનપદ એટલે નાના નાના રાજ્ય અથવા તો નાના નાના વિસ્તારને જનપદ કહેવામાં આવતું, અથવા તો જિલ્લાઓ કે જે કાંઈ પણ આપણે અર્થગ્રહણ કરીએ. તો મહાભારતના ભીષ્મ પર્વની અંદર 250 જેટલા જનપદોનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. કુરુ, માદ્રેય, પુલિંદ, મત્સ્ય, કાંતિ, કરુષ, પંચાલ, પંચાલ અર્થાત પાંચાલી, દ્રૌપદી, દ્રુપદનો જે વિસ્તાર છે તે પાંચાલ, જાગલ, બૌદ્ધ, કુશલ્ય, કૌશલ, ભોજ, શાલ્વ, સુરસેન, માલ, કુંતી, ચેદી, સિંધુ ઇત્યાદિ. આ તમામ જે જનપદો છે એ આપણે ભારત વર્ષની અંદર જોશું તો ક્યાંક ક્યાંક એ સીમાવર્તી પ્રદેશો આપણને જોવા મળશે. આ વિષ્ણુ પુરાણની અંદર ઉદ્ધૃત થયેલો શ્લોક છે. ઉત્તરની અંદર સમુદ્ર, હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ, વર્ષ તદ્ભારતમ નામ ભારતી યત્ર સંતતિ. કે જ્યાં સમુદ્ર છે, હિમાલય છે અને દક્ષિણની અંદર સમુદ્ર છે. ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં સમુદ્ર. આ જે વર્ષ, આ જે ભૂભાગ છે એને આપણે ભારત વર્ષ કહીશું અને ત્યાં વસનારી પ્રજા છે એને ભારતીય કહીશું. તો આપણે એક અત્યંત કોમન વસ્તુ છે જે આપણે અહીંયા વ્યાખ્યાનની અંદર દર્શિત થઈ છે કે ભારત અને ભારતીય શબ્દ પહેલાં પણ હિન્દુ અને સિંધુ શબ્દ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે બંને વચ્ચેનું અંતર આપણે જોઈ શકીએ છીએ. સારાંશ આપણે અંતે વાત કરીશું થોડાક દ્રષ્ટાંતોની, સંદર્ભોની, કે ક્યાં ક્યાં સિંધુ શબ્દ, હિન્દુ શબ્દ આપણને પ્રાપ્ત થયેલો છે. આ એક અત્યંત પ્રામાણિક વસ્તુ છે જે આપણે નોટ કરીશું અને એક વખત જોશું. હિન્દુસ્થાનમિતિ જ્ઞેયમ રાષ્ટ્ર માર્યશ્ચ ચોત્તમમ. કાલિકા પુરાણ નામના ગ્રંથની અંદર આપણને આ પ્રાપ્ત થાય છે.
સિંધુસ્થાનની અંદર હિન્દુસ્તાન જે ઉત્તમ આર્ય પ્રજા વસે છે એવો સંદર્ભ પ્રાપ્ત છે. અદ્ભુત કોશ નામનો એક ગ્રંથ છે, એની અંદર એક સંદર્ભ અંકિત છે, હિન્દુશ્ચ પ્રસિદ્ધો દુષ્ટાનામ ચ વિઘર્ષણે. હિન્દુ શબ્દ માન મર્દન માટે પણ પ્રસિદ્ધ છે, અર્થાત દુષ્ટોનું દમન કરવા માટે પણ હિન્દુ શબ્દ પ્રસિદ્ધ છે, કે જે દુષ્ટોનું દમન કરે છે. સિંધુમાં રહેનારી પ્રજા જે જન ત્યાં વસે છે તે દુષ્ટોનું દમન કરે છે, એને પણ હિન્દુ કહે છે, એવો પણ અહીંયા અર્થ થાય છે. શબ્દ કલ્પદ્રુમ નામના ગ્રંથની અંદર પણ વર્ણન છે, હીન દૂષયતિ ઇતિ હિન્દુ. હીન ભાવ, હીન આચારથી જે દૂર રહે છે એને હિન્દુ કહે છે. પછી છે હિન્દુસ્થાન મિતિ જ્ઞેયમ રાષ્ટ્રમાર્યશ્ચ ચોત્તમમ સપ્ત હિન્દુ ર્યાવની ચ યત્ર ધર્મ પ્રતિષ્ઠિત. સિંધુ સ્થાનની અંદર વસનારા છે હિન્દુ જે ધર્મની અંદર પ્રતિષ્ઠિત છે એવી વાત અહીંયા કરેલી છે. કાલેન બલિના નૂન મધર્મ કલિને કલો યવનેર ઘોર આક્રાંતા હિન્દવો વિંધ્યમાં વિશન. આ અત્યંત મહત્વપૂર્ણ શ્લોક છે. આપણે એવું કહીએ છીએ કે પાશ્ચાત્ય લોકોએ હિન્દુ શબ્દ આપેલો, પરંતુ આની અંદર તો સ્પષ્ટ કહે છે યવનેર ઘોર આક્રાંતા. યવનોના આક્રાંતથી, મુઘલોના આક્રાંતથી હિન્દુઓ ત્રાસી ઉઠ્યા છે અને વિંધ્યમાં વિશન, એ વિંધ્ય પ્રદેશની અંદર જઈને રહેવા માંડ્યા છે. તો આ બધા અવલોકનથી આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે હિન્દુ શબ્દ અત્યંત પ્રાચીન છે, ઐતિહાસિક દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ. તે શબ્દ કોઈ અર્વાચીન લોકોએ આપેલો નથી, ન તો મુઘલોએ કે ન તો અંગ્રેજો દ્વારા પ્રદત્ત છે. તો બંને વ્યાખ્યાનની અંદર આપણે જોયું કે હિન્દુ શબ્દ અત્યંત પ્રાચીન, ઐતિહાસિક દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ અને હિન્દુસ્તાનની અંદર, ભારત વર્ષની અંદર કેવા કેવા લોકો વસે છે, તેમનો આચાર વિચાર કેવો છે અને એને પોતાનું આચાર વિચાર કેવું રાખવું જોઈએ એના વિશે આજે આપણે વાત કરી. તો આપણા મગજની અંદર જે ભ્રાંતિ છે એને આપણે દૂર કરવી જોઈએ અને વાસ્તવિક જે હિન્દુ શબ્દ અર્થ છે તે આપણે પ્રમાણ સહિત, શાસ્ત્ર પ્રમાણ દ્વારા, વૈદિક પ્રમાણથી લઈ પ્રારંભ કરી અને અર્વાચીન પ્રમાણ સુધી આપણે એક વખત તે સાહિત્યનું અવલોકન કરવું રહ્યું. ધન્યવાદ.